ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ આગામી દિવસોની અંદર વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે એવી શક્યતાઓ હવામાન નિષ્ણાંતો અને આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જે બીજો રાઉન્ડ આવવાનો છે એ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ લઈને આવી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આવનારા દિવસોની અંદર વરસાદી માહોલ કેવો રહેવાનો છે, કયા વિસ્તારો છે વધુ અસરગ્રસ્ત થશે અને કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડી શકે છે, આ તમામ બાબતે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે અને સાથે સાથે ખેડૂતોને શું સાવચેતી રાખવી એ બાબતે પણ સલાહ આપવામાં આવી છે। આવો સાંભળીએ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આ મહત્વની આગાહીને। આગામી 48 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। બંગાળની ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી કંઈક 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે। આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણના ભાગો, સબી હારીજના ભાગો અને કડી કલોલના ભાગો, વિરમગામના ભાગો, સાણંદના ભાગો તેમજ માણસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। અને આ ઉપરાંત સાબરકાંઠાના અન્ય ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। બીજી એક મજબૂત સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં બની રહી છે। જો તેનો માર્ગ ગુજરાત તરફ હોય તો પુનઃ ગુજરાતમાં જળતરબોળ થવાની શક્યતા રહે। તારીખ 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં તારીખ 3 સુધીમાં નવસારીના ભાગો અને દાહોદના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 14 સુધીમાં તાપી નદીનું જળસ્તર વધી શકે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ બની શકે। એટલે આ વરસાદી વારના કારણે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ત્યાં ઘરમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જી તો આમ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આ આગાહી પ્રમાણે આવનારા દિવસોની અંદર વરસાદનો જે બીજો રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ લઈને આવી શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે ખેડૂતોને પણ એક સલાહ આપવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ રહી શકે છે, જેથી કરી અને પાકના મૂળને અને ઊભા પાકને નુકસાન ન થાય। તેથી ખેડૂતોએ અગાઉથી જ ખેતરમાંથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રાખવી। આ સાથે લોકોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। બિનજરૂરી પ્રવાસ બને તો ટાળવાની સલાહ આપવામાં આવી છે। ત્યારે આગામી દિવસોની અંદર આ ભારેથી અતિ ભારે વરસાદ લાવનાર આ બીજો રાઉન્ડ છે એ કયા વિસ્તારોની અંદર અસર કરશે એ હવે જોવું રહ્યું। સાથે જ આવી વધુ હવામાન અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।